શ્રી સતગુરુદેવ. માનવ મહિમા ભાગ 212. હે માનવ, ખૂબ જ દેખીતી વાત છે. આ ત્રણ લોકની રચના ત્રિલોકીનાથની છે, તો અહીંયા ગુણલા તો શાસક પક્ષના જ ગવાય છે ને. પણ અહીંયા શાસક પક્ષના ગુણના ગવાય છે, તેને ખુદને ખબર નથી કે શાસન પર બેઠેલ કોણ છે. એક કહે શિવ મોટા, તો બીજો કહે બ્રહ્મા મોટા, તો વળી કોઈ કે વિષ્ણુ મોટા, તો કહે મહાશિવ, તો કોઈ કે શિવ શક્તિ, તો કોઈ કે શરીરમાં ગોતો, અને કોઈ કહે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરો, તો કોઈ કે આત્મા એ જ પરમાત્મા, અને તો મનને રાજી રાખો. અને મનને કેમ રાજી રાખવાના? મનોવિજ્ઞાનના ટ્યુશન ક્લાસ ચલાવે, તો કોઈ કે નામને ભજો. આ બધા આંધળા આંધળા ગુણગાન અને જીવના મનને આનંદ કરાવે. જીવ આંધળાની વાત માની આંધળે આંધળો પણ લાગી જાય છે. પણ દેખીતી જ વાત છે ને, શાસન કોનું? તો અવતારીનું કે નહીં? તો આ દુનિયામાં કોઈ મૂર્તિ પૂજે, તો કોઈ કે મૂર્તિ નહીં, પણ ટૂંકમાં જીવ અવતારી દેહધારીના નામમાં જ પડેલ છે, કારણ કે શાસન તેનું જ છે. પણ શાસકમાં મુખ્યમંત્રી અને તેની ઉપર વડાપ્રધાન છે. તો આ શાસન એવું છે કે નથી ઓળખાણ મુખ્યમંત્રીની, કે નથી ઓળખાણ વડાપ્રધાનની. અને આંધળે આંધળા જીકમ જીક બોલાવીને જીવને 84માં રોકે છે. બોલો, સાચું છે કે ખોટું? હે માનવ, તમે જે આત્મકલ્યાણ માટે જે કરો છો, તેમાં તમે ઉપરની લખેલ વાતમાં જ હશો. પણ ફેરવો તો જ ખબર પડશે ને, કે એ જગતમાં આંધળો જ જીવને કૂટાવે છે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામની વાણીમાં એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, આ પૃથ્વી લોક ઉપર અમે અવતર્યા, તો અમે ક્યાં ઘરેથી અવતર્યા અને અમારો વાસ અહીં થયો, એ અમને સત્ય બતાવો. હું આપ પર વારંવાર વારી જાઉં એવી આપની બલિહારી છે. તો સદગુરુ જવાબ આપે છે અને કહે છે કે એક દિવસ સ્વામીએ રજોગુણ પ્રકાશ્યા. તે દિવસથી 14 લોકના નાથ સોહમ પુરુષની રચના વચન કે આકાશવાણી થકી થઈ, અને એમને કીધું કે તમે પૃથ્વી લોકની રચના કરો. તો એ સોહમ પુરુષે અનેક ખેલ રચાવ્યા. કુડ કુડની માટી કરી, એટલે અલગ અલગ ધર્મની સ્થાપના કરી. વચન કે આકાશવાણી થકી પથ્થર, મેરુ, સુમેર કરીને પ્રસરાવ્યા. આપણા તેજના એટલે પ્રભુએ પોતાના જ તેજથી સોહમ પુરુષની ઉત્પત્તિ કરી. એ જ સોહમ પુરુષ દ્વારા પ્રભુએ પોતાના જ તેજથી સર્વમાં વાસક કરીને શીલ ધવલ ઠેરાવ્યા. તો આ બધી રચના ધરતી ઉપર રચી, અને ધરતીની નીચે કચ્છ, મચ્છ, કોરમ, સોરમ, પાતાળ રચાવ્યા. તો આ બધું રચી કરીને સૌથી ઉપર નિર્ગુણ રચાવીને જે સત્ય છે તે સર્વમાં સમાવ્યા. પછી ભલે ઇન્દ્રલોક, વૈકુંઠ કે સ્વર્ગમાં સર્વમાં અનેક જ નિર્ગુણ ખેલ્યા છે. પોતાના મુખનું માપ કાઢીને, એટલે આ બહુ અટપટી વાતો નજરે નિર્ખ કરીને અનુભવવાની વાત છે. તો પોતાના મુખનું માપ કાઢીને શૂન આકાશ ઠહેરાવ્યા. તો સંત માનવને જ કહે છે ને કે હે માનવ, તું સમજ, પરમાત્માના રૂપ જેવું જ તારું રૂપ છે. તો તેને ઓળખવા માટે સત્ય જ્ઞાનીનો સંગ કરી લે. ની અક્ષરની ઉત્પત્તિ અક્ષર, અક્ષરથી ક્ષરની ઉત્પત્તિ, અને ક્ષરથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમ શક્તિને ત્રણની રચના કરી. અને એ 3 ગુણથી 4 વેદ રચાવ્યા. જેમ પૃથ્વી ઉપર 7 સમુદ્રની રચના છે, તેમ પોતાના દિલના 7 સમુદ્ર પણ વચન થકી ઠહેરાવ્યા. એમ સ્વરૂપે ઠામ ઠામ ઠહેરાવ્યા. તો આખરે જેને સત્યલોક સાંભળતા ત્યાં નિજ મન ઠહેરાવ્યા.
તો એમને અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે ત્યાં એવા હરિજન પહોંચે અને સર્વ પ્રપંચ હટાવ્યા. જય સદગુરુદેવ. એ ઘરથી અમારો વાસ બતાવો, જે ઘરથી અમે આવ્યા, જે ઘરથી અમે આવ્યા. વારંવાર વારી વારી જામ, ચરણ કમળ બલિહારી, ઓ એ ઘરથી અમે આવ્યા. એક દિવસ સ્વામીએ હો રજો ગુણ, ગુણ એમના પ્રકાશ્યા, તે દિવસથી એ 14 લોક ખેલ ખેલ ના લગાવ્યા. એ ઘરથી અમારો વાસ બતાવો, કુડ કુડ ની માટી કરી ત્યાં ધર્મ સ્થપાવ્યા, ત્યાં ધર્મ સ્થપાવ્યા. વચન થકી પોતર કોર્યા, મેર સુમેર ઠેરાવ્યા. ઘરથી અમારો વાસ બતાવો, આપના તેજના વાસ કર્યા, શિલા ધવલ સ્થપાવ્યા, શિલા ધવલ સ્થપાવ્યા. ત્યાં પર રચી રે રચના રે, ત્યાં ધરતી ઠેરાવી. એ ઘરથી અમારો વાસ બતાવો, તેની નીચે કચ્છમચ્છ કૌરમ, સૌરમ પાતાળ રચાવ્યા, સૌરમ પાતાળ રચાવ્યા. એટલા રચી કરી નિર્ગુણ રચાવી, સત્ય સર્વમાં સમાવ્યા. હે ઘરથી અમારો વાસ બતાવો, ઇન્દ્રલોક વૈકુંઠ સ્વર્ગમાં સર્વમાં ખેલ્યા, સર્વમાં ખેલા. પોતાના મુખનું માપ કાઢીને શૂન્યાકાશ ઠેરાવ્યા. એ ઘરથી અમારો વાસ બતાવો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ ચાર વેદ રચાવ્યા, ચાર વેદ રચાવ્યા. પોતાના દિલના 7 સમુદ્ર ઠામ ઠામ ઠેરાવ્યા. એ ઘરથી અમારો વાસ બતાવો, આખરે સાંભળતા સત્યલોક ત્યાં નિજ મન ઠેરાવ્યા, ત્યાં નિજ મન ઠેરાવ્યા. પ્રવીણ રામ કહે ત્યારે જન પહોંચે, પ્રપંચ સર્વ હટાવ્યા. એ ઘરથી અમારો વાસ બતાવો, જે ઘરથી અમે આવ્યા, જે ઘરથી અમે આવ્યા. રામ ભરોસે. તો જુઓ, જ્યારે સદગુરુ આપણને સત્ય જ્ઞાન સમજાવે છે અને જીવને સત્ય સમજાઈ જાય, ત્યારે સદગુરુ વિરહની ઝાડ પ્રગટે છે. કેમ કે આ મૃત્યુ લોકમાં તો માયા જ ફેલાયેલી છે, તો એમાં સંગ કોનો કરવો? એ સદગુરુએ આપેલા રામ નામના શબ્દની લાય લાગી અને સમજ પડી કે આ તો માયા જ ઝાડે ઝાડ અને ડાળે ડાળ, એટલે જ્યાં જોઈએ અંદર બહાર બધે જ માયા જ છે. તો માયાનો સંગ કરવાની સદગુરુ ના પાડે છે, કેમ કે એ કોઈને દયા નથી આવતી, એટલે એ આપે તે પણ પાછું ક્યારે લઈ લે તે પણ નક્કી નથી. એટલે સદગુરુ માયાથી દૂર રહેવાનું કહે છે. તો મને મારા સદગુરુ કૃપાથી જ્ઞાન અગ્નિ જાગ્યા
જેથી વિષય વાસના પણ ટળી, વિકાર પણ મટી ગયા. બસ હવે તો મને એક નામમાં જ નેહ લાગ્યો. તો જેને જ્ઞાન વિરહ લાગ્યા એમને આ ઓહમ સોહમના ખલકના ખેલ ત્યજી દીધા. જેથી શુદ્ધ સ્વરૂપ લખ્યા. તો ગુરુગમ જ્ઞાન એ સેન સંત સદગુરુ પ્રવીણ રામથી જાણીને દાસલાલે શિર માટે પ્રભુ નામના અમૃત પ્યાલા પીધા. જય સદગુરુદેવ. અંદર વિરહની જાડા હોય અંદર વિરહની જાડ રે જડ રે જ્યારે જલી માયા લે રાઈ ફેલાઈ ડાળો ડાળ રે લાગી લાઈ અંદર યો ચિંતી રે મળી રહી જાડો જાડો રે મારો સંગ કરો નહીં કોઈ રે આપું નહીં કોઈને બાળો રે અંદર વિરહની જાડ રે વિરહ યજ્ઞ જ્ઞાન ગુણ જાય ગારે દીદી વાસુના ઝાડ રે જલી 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 ગઈ સારી રે વિકાર જેલા તો તુકાડો રે અંદર વિરોની જાડ રે વિરહ સતાવે નિંદ્રા ન આવે રે ખટકે વિરહ ની જાડો રે નિસદીન નેહ નામથી લાય ગોરે એવા વિરહના રે અંદર વિરહની જાડ રે જ્ઞાન વિરહ જેને લાય ગારે તજ્યા ખલકો ના ખ્યાલ રે વિરહ તનો તપાયવાની જ સુખ પાય મારે સુત સ્વરૂપ યો ખ્યાલ રે અંદર વિરહની જાડ રે ગુરુ ગોમ જ્ઞાન સેન સંતની પિતા પરમ રસાલો રે દસલાલ પીવે શીર સાટે રે એ તો હરીના લાલ રે અંદર વિરોની જાડ રે રામ ભરોસે જ્યારે મને મારા સદગુરુ પ્રવીણ રામની કૃપા થઈ ત્યારે મને સમદ્રષ્ટિ દેખાડનારા દેવોને પણ દેવ ઈષ્ટદેવ જોવા મળ્યા. ભવના જન્મ મરણ ભાગ્યા અને અમે નિર્ભય બનીને રહ્યા. સાચા ગુરુ મળવાથી મને સાચી સૂઝ આપી અને સમ દમ કરીને સમજાવ્યા. મને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી એટલે ગ્રહણ કર્યા વિના એટલે મનની વાસના અને ઇન્દ્રિયોમાં રહેલી માયાની પ્રકૃતિનો નાશ કરી આત્મપદ પામ્યા. આત્મ સર્વથી દૂર એથી દૂર પરમાત્મા છે. પરંતુ પરમાત્માનું પ્રતિબિંબ જ આત્મા છે. તો આ બધું ગુરુજીના વચનથી શોધી શકાય છે. એ જ સાચો નિજ અનુભવ હોય છે. જો સોહમ પુરુષે કેવો ખેલ રચ્યો છે. ઇન્દ્રિયો પર વિષય રહે છે અને વિષય પર મન રહે છે. અને મન અને બુદ્ધિથી પર
ચિદાધન પરમાત્મા રહેશે અને ચિદાધન નિજ આત્મા સદા નિર્ધાર છે. અજર અમર એ જ એક આપણા અપાર રૂપ છે, જે અમારા સદગુરુ પ્રવીણરામ એમને સમજાવે છે. એવા બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને જાણનારા છે. અમને આત્મજ્ઞાન દીધા તો દાસલાલ કહે છે કે આત્મા એ જ સ્વયં સત પ્રણામ છે. જય સદગુરુદેવ. એ કૃપા થઈ જ્યારે જોયા રે સમદ્રષ્ટિ દેવા રે જન્મ મરણ ભવના ભાગ્યા રે નિર્ભય થઈ રહ્યા રે ગુરુ રે મીડા સૂજ દેતે રે સમદામ સમજાવ્યા રે મન રે ઇન્દ્રિય નિગ્રહ કરે રે આત્મ પદ પાય મારે કૃપા રે થયો જ્યારે જોયા રે આત્મ સર્વથી દૂર રે પરમાત્મા એથી દૂર રે ગુરુ રે વચનોથી ઢૂંઢ્યા રે નિજાયનો ભાવ હોય રે કૃપા રે થયો જ્યારે જોયા રે ઇન્દ્રિય પર વિષય રહે રે વિષય પર મન રે મનથી પર બુદ્ધિ રહે રે બુદ્ધિથી પર ચિદાધન રે કૃપા રે થઈ જ્યારે જોયા રે એ ચિદ ધન નિજ આત્મા રે સદા નિર્ધારા રે અજર અમર નિત્ય ભાઈ રે આપણા રૂપ પારા રે કૃપા રે થયું જ્યારે જોયા રે ગુરુ રે પ્રવીણ રામ બ્રહ્મનિષ્ઠ મોડિયા રે દેધાયાતુમ જ્ઞાન રે દાસલાલ કહે આત્મા રે સ્વયં સત પ્રમાણ રે કૃપા રે થઈ જ્યારે જોયા રે સમદ્રષ્ટિ દેવા રે કૃપા રે થયો જ્યારે જોયા રે રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે બ્રહ્મ નિરાકાર નિજ અનુપમ છે, જે આકાશ સમાન બ્રહ્મ સર્વવ્યાપક નિર્વિકલ્પ નિરાધાર છે. આપણા સર્વ અંગનો આધાર એવા અદ્વૈત નિર્વિભાગ નિર્વિકાર છે, જેમાં માયા તે કલ્પિત અને અનાદિ તે તાદાત્મ્યમ એટલે સર્વમાં એક રૂપ છે. તો હે માનવ, એ એકનો વિચાર કરો. ભેદ સહિત અભેદ એ વાસ્તવિક પરિણામને વિકાર જાણો. માયાથી 5 તત્વની રચના થઈ અને સારું જગત તત્વથી જ પ્રસરાયેલું છે. 4 ખાણી 84 જાતિ એ તો સકળ આકારમાં પ્રગટે છે. તો માયા નટની એ બ્રહ્મ આધારે રહીને સર્વ ખેલ રચે છે. કેવી બેશરમ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મ જ્યાં છે ત્યાંના જ છે. એટલે માયાનો મિથ્યા ખેલ એમાં કોઈ સાર નથી, એવો અસાર છે. રામ ભરોસે. જય સદગુરુદેવ.
निराकार निज ब्रह्म अनुपम सर्व उपाधि न्यारा हो आकाशमान ब्रह्म सर्वव्यापक निर्विकल्प निराधार हो सर्वयाधार अंगय द्वित निर्विभाग निर्विकारो निराकार निज ब्रह्म अनुपम सर्व उपाधि न्यारा हो मायानादि कल्पित जेमा तादात्मय रूप विचार हो भेद सहित भेद वास्तविक परिणाम जान विकार हो निराकार निज ब्रह्म अनुपम सर्व उपाधि न्यारा हो मायाથી પાંચ તત્વ નિરચના તત્વોથી જગત પ્રસરાયેલ હો ચાર ખાણી 84 જાતિ પ્રગટે સકળ આકાર હો निराकार निज ब्रह्म अनुपम सर्व उपाधि न्यारा हो ब्रह्मयाश्रित माया नटनी खेल रचे बेसरम हो प्रवीण राम ब्रह्म ज्ञान त्याज मिथ्या खेल यसार हो निराकार निज ब्रह्म अनुपम सर्व उपाधि न्यारा हो राम भरोसे।